સાયબર ક્રાઇમ કરતી ગેંગનો કચ્છના ભુજમાંથી પર્દાફાશ થયો છે। 10 રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડ કરનાર ગેંગના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। રાજસ્થાનના શિષપાલ અને ગોવિંદરામ નામના શખ્સની ધરપકડ અને પૂછપરછ પણ કરવામાં આવી। આરોપીઓએ ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડને આધારે 55 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા। 17 અલગ અલગ બેંકોમાં ખોવાયેલા ખાતાઓમાં 21 લાખથી વધુ રકમ જમા કરી હતી। આરોપીઓએ ખોટા સરનામા સાથે દુકાનોના નકલી દસ્તાવેજો બનાવી બેંકોને ગેરમાર્ગે દોરી। આરોપીઓ પાસેથી 10થી વધારે બેંકોની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, નોટરી દસ્તાવેજો અને લેપટોપ જપ્ત કરાયા છે। તો 17 બેંક એકાઉન્ટમાં 21 લાખ રૂપિયા જમા થયાનો ખુલાસો છે। બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડના આધારે ખાતા ખોલવામાં આવ્યા। 10થી વધારે બેંકની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યું છે। તો 10 રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડ કરનાર જે ગેંગ હતી તેનો ભુજમાંથી પર્દાફાશ થયો છે। રાજસ્થાનના શિષપાલ અને ગોવિંદરામ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર કૌભાંડમાં બેંક કર્મચારીઓની સંડોવણી આગળ છે કે નહીં તેને લઈ પણ ખુલાસો થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ પણ જોડાઈ ચૂક્યા છે। 17 એકાઉન્ટમાં 21 લાખ જમા કરાવ્યાનો ખુલાસો થયો છે। હર્ષદ, શું વધારે વિગત? ચોક્કસથી વાત કરીએ સાયબર ફ્રોડમાં 2 આરોપીને જે છે તે પશ્ચિમ કચ્છ પોલીસે ધરપકડ કરી છે। ખાસ વાત કરવામાં આવે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ રાજ્યોમાં જઈ અને સાયબર ફ્રોડ જે છે તે કરતા હોવાની ગેંગને જે છે તે પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડ્યું છે। ખાસ વાત કરવામાં આવે આ ગેંગ જે છે તે ભુજના મુન્દ્રા રોડ પર એક મકાનમાં જે છે તે રહેતા હતા અને પોલીસ દ્વારા બાતમીના આધારે આ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। 2 શખ્સ જે છે તે મૂળ રાજસ્થાનના છે। એમની પાસેથી અલગ અલગ બનાવટી પાન કાર્ડ, બનાવટી આધાર કાર્ડ, બેંકના એકાઉન્ટ સહિત મળી આવ્યા છે। 1,70,70,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ કર્યું હોવાની માહિતી જે છે અત્યારે પોલીસને મળી છે। ખાસ વાત કરવામાં આવે અત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આભાર।